न स्वीकारे तो घटना ने स्वीकारे અને હવે જે જીવન છે આપણો અને બીજાનો એને કેવી રીતે વધારે સુખથી આનંદથી જીવાય એવું કારણ કે બધી સાધનાના અંતે આ સમજણ જ આવે હમણાં જ વાત કરી કે ભગવાન એક શીખવું કીધું તો એને બુદ્ધિ એવી આપો કે હાથથી અભિમાન આવે એટલે આ દુઃખરૂપ સંસારથી જીવ છૂટી જાય એટલે આપણે એના ઉપર ધ્યાન થોડું અને એ પણ યાદ રાખજો કે ભગવાનની મદદ પણ આવે છે જો મારા માટે આપતી હોય તો દરેકને માટે આપવી જોઈએ શર્ત એટલી છે કે જે રીતે હું છું એવી રીતે તમે હો તો તમને પણ એવી જ રીતે મદદ આવે સાચું મેં જ્યારે જ્યારે કીધું છે ત્યારે મદદ મળી છે વગર કીધે મળી છે ઘણી વાર પણ જ્યારે મેં કીધું છે ભગવાન તો કોઈના કોઈ રૂપે મદદ મળી એનો મતલબ મારે એવો તો ન કરવાનો હોય કે હવે જ્યારે પણ દુઃખ આવશે મોત આવશે ત્યારે ભગવાનને કહીશ એટલે માની જશે કે હવે કદી મોત આવશે એવો તો નહીં થવાનો તમારે એ પણ તો યાદ રાખવું જોઈએ કે એક દિવસ આ શરીર છોડવાનો વારો પણ આવશે ભલે હમણાં મદદ માંગી લે પણ કોક દિવસ તો તારે પણ દેહ છોડવો પડશે આ અને એવી સમજણ આવી જાય તો પછી આપણે કોઈ ભલે રહેતી નહીં આ જ દુનિયા આ જ વ્યવહાર આ જ બધા ખેલ અને કોઈ ટેન્શન લાગશે અને સમજણ નહીં હોય તો નાની નાની વાતે પણ રોયા નાના નાના લોકોની વાતે દુઃખી થયા એટલે ભગવાન ની થોડી પ્રાર્થના પણ કરતા રહેજો ગીતાનો એક પાઠ વાંચી લઈએ 7મો અધ્યાય છે લગભગ બધાથી વંચાશે છે ज्ञान विज्ञान योग 47 पेज वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे अध्याय 7 ज्ञान विज्ञान एवं ज्ञान के जेना द्वारा भगवान साथे आपणो मन सहजथी जोड़ाय श्री भगवान कहे छे मारामां आसक्त थई आश्रय मारो ले जाने मुझने के मते हवे कहूं छूटे मारा
ભક્ત આશ્રય મારો લે જાણે મુજને કે મતે હવે કહું છું તે જ્ઞાન કહું તુજને વળી પૂર્ણ કહું વિજ્ઞાન જેને જાણી જાણો રહે નહીં કૈયા હજારમાં કોઈ કરે સિદ્ધિ કાજ પ્રયાસ કરતા યત્ન હજારમાં કોઈ પહોંચે મારી પાસ પહોંચતા કોઈ પામે જ્ઞાન સાંભળજો તુજને કહું ઉત્તમ મારું જ્ઞાન પૃથ્વી પાણી તેજને વાયુ ચિત્તાકાશ અહંકાર બુદ્ધિ કહી મારી પ્રકૃતિ બીજી જીવ રૂપે રહી મારી પ્રકૃતિ છે તેનાથી જગને રચું ઉત્તમ પ્રકૃતિ આ બંને પ્રકૃતિ થકી પ્રાણી સર્વે થાય સર્જન તેમ વિનાશ સ્થાન મને સોગમ ઉત્તમ મુજતી કો નથી મારા વિણ કૈના જગ મુજમાં છે જેમાં મણકા દોરામાં देखो હવે ભગવાન કટાઈ કટાઈ તમને ખ્યાલ આવશે ખબરજો થોડા ધ્યાનથી પાણીમાં રસ હું થયો સૂર્ય ચંદ્રમા તે વેદમહી ઓંકાર છું પૌરુષ નર્મ સહે પૃથ્વીમાં છું ગંધને તપ છું તાપસમાં જીવન પ્રાણી માત્રનું શબ્દ બીજ સર્વ પ્રાણી તણું મને સદાય જાણ બુદ્ધિ તેમજ વીરતા વીર લોકમાં બળ બનતા સેવા કરું બળવાનો માહું અધર્મથી પર કામના જીવ માત્રમાં છું સત્વને રજતમ તણા ઉપજે મુજથી ભા તે મુજમાં છે હું નથી તે ભાવોની માં ત્રણ ગુણ વાળી છે કહી મારી જે માયા તેનાથી મોહિત થયા રંગ અને રાયા માયા મારી છે ઘરે તરણિયા મુશ્કે છે તેજ જે મારું શરણ ગ્રહે મૂળ મને પામે નહીં અધર્મથી ભર્યા માનવ રૂપે તે ફરે તોય જાણ મર્યા દુઃખી તેમજ જ્ઞાનની ઈચ્છા વાળા સંસારી આશા ભર્યા જ્ઞાની તેમજ કો ચાર જાતના માનવી મને ભજે છે તેમાં જ્ઞાની ભક્તને શ્રેષ્ઠ કયો છે મહાન છે જ્ઞાની મારો પ્રાણ જ્ઞાની સંતાઈ ગયો હરી સાથે ઘણાય જન્મ પછી મને જ્ઞાની પામે છે પ્રભુ પેટે જગમાં બધે સંત સુદુર્લભ
નિયમ ગણા પાળી અન્ય દેવતાને ભજે સ્વભાવને ધારે શ્રદ્ધા પૂર્વક દેવને ભક્ત ભજે છે તેની શ્રદ્ધા હું શ્રદ્ધા પૂર્વક પછી તેની ભક્તિ કરે મારી દ્વારા કામના ફળને પ્રાપ્ત કરે અલ્પ બુદ્ધિએ ભક્તના ફળનો થાય વિના દેવ ભજે દેવો મળે મને ભજે મુજ અજ્ઞાની મુજ રૂપની મર્યાદા માની વિરાટ ઉત્તમ રૂપના મારું તે જાણી માયાથી ઢંકાયેલું મારું પૂર્ણ સ્વરૂપ મૂઢ ઓળખે ના કદી મારું ભૂત ભાવિ જાણું બળે વર્તમાન જાણું જાણું સૌને મને કોઈ ના જાણું બેર ઝેર તૃષ્ણા થકી ભવમાં ભટકેલો જેના પાપ ટળી ગયા ભજે મને તે ગો મોત તકી છૂટવા વળી ઘડપણને હરવા ભજે શરણ મારું લઈ દુઃખ દૂર કરવા દ્રઢ નિર્ધાર કરે અને દ્વંદ્વ મુક્ત તે થા પુણ્યવાન તે તો મને જાણી રસ મારા બ્રહ્મ કર્મ અધ્યાત્મને અધિભૂત ને અધિયા જે જાણે તે થાય છે મારામાં સંગ કૃષ્ણ કનૈયા ખબર પડી હશે કે બધે ભગવાન છે સૂર્ય ચંદ્ર પાણી તેજ બધું પૃથ્વી તો હવે તે એકલા અને વળી છેલ્લે કીધું કે ભાઈ બાત કરનાઈ એવું વિદ્યાધ્યાય આવે છે આગળ 10મા વિભૂતિ યોગમાં હારમે મૂળશું 10મો ભગવાન જેમ કે માનવો નહીં પણ આ તો એવો મનાઈ જાય તો બહુ મોટી વાત કામ થઈ જાય દુનિયામાં મારી ભાવનાઓ થોડી વધારે જેને હું કહેવાય પ્રબળ ભાવ ભાવ સ્વભાવ પહેલી વાર મેં ગીતા વાંચી લગભગ 1976 અને એની અંદર ત્યારે હું 2 વર્ષ ઘરે હતો અને ખેતી કરતો હતો તો આતમ લાકડી રાખતો મોડો વહેલો રાતના થાય ઘણી વાર રાતના 12 વાગે ઘરે આવો તો કૂતરું હોય રસ્તામાં કોઈ ઢોર હે પણ આ પહોંચ્યો કે સૌની અંદર અર્જુન આત્મરૂપે તો હું જ રહ્યો દેર ભાઈ વિચારો કે હારો મેં ભગવાનને સોય તો હવે હું જેને મારું હોય તો ભગવાનને નહીં લાગશે તો ભગવાન કૂતરું હોય તે ભગવાન ખોદો આવે તે ભગવાન ગાય આવે તે ભગવાન અને હારી આવે તે ભગવાન જે આવે તે ભગવાન ભૂત આવે તે ભગવાન મેં લાકડી છોડી દીધું કે ભલે ઓપન કોઈ મારી જાય પણ આપણે કોઈ લગાડવું આપણે કોઈ નહીં મારવાનું हमारा पिताजी घनी बार कीधुं के छोकरा लाकड़ी लई जा हाथे तो ना मारे कोई छोड़ी नहीं छोड़ी पर जवाब ज देशो तो नहीं दे અને એના પછી કેટલા પ્રસંગ બને કદી કોઈએ મને નુકસાન બોલ
એક વખત પૂનમની રાત હોળીનો દાડો અને વીરેનું સોમ વાર્તાઓ તો બાદે હોય વીરેનું નામ આવે તો વાર્તા હજી 14 ના જાગે કોણ મરા જાગે ઉઠે ફલાણા મરે અરે ભાઈ જન્મ આપનાર મૃત્યુ નિશ્ચિત કરીને એટલે કોઈથી મરે એનું નિમિત્ત હશે લેણા દેણી કોઈ હોય એવી કોઈ યાદ નથી હવે ખીગડા તળે પૂનમની રાતના આવું અંતરાતો તો અમે ગેસ ગમીની બંધ કરી 1975 તો દાડે તો કે આ ગેસ રમોની તો ભાળવી કરી પણ હું પહોંચો વડે પહેલા તો પૂરી થઈ પણ ખેજડા રહી છે રસ્તામાં એક ધોળો આદમી ઉભો અને વીર બ્રાહ્મણ એટલે ધોળો મને એમ લાગ્યું કે આ ખરેખર વીર જાગે वो लाकड़ी आता मत तो वही थोड़ा बोल आ तो लाकड़ी एक विचार तो आया के पास और पास मने मुगल के उड़ी तो होता है कैमरे के भूत पवन में क्यों दे तो हम आवी नहीं कोई तो उड़ाने कोई मतलब नहीं हवे तो एक ज बात है सामने वो उतवाळे એટલો તો ગીર બાળવાળો તો મારે તો એડવારે ધીલી પડી ચાલતો ડગલા ધીરે ધીરે પછી આ નેમડો ઉભો છે તો પેલો હતો ને તો પાડી મેલા કોણ ઉભો તો બોલ બોલ એક વાર બે વાર આરે ક્યાં કોણે બેન કરીને તો કહો તો મહારાજ હું નરેન્દ્ર કોણ તો નરેન્દ્ર બરાબર મેં કે તારો ભલો થાય ભલા આદમી तो गजब नो माने अरे हम कोई मनाक भी है पर आप कतरी धीरे राख जरूर अने किलो के हॉट सर्विस जोड़ी मोटी जमीन होती है बड़ दोती पाता तो कटरो भी એટલે ઝાડ ઘણે રહેતો કુવાઓ તો હોટ કરી રાતા આરો કારણ કે વાળું કરવા ઝાડે હાથમાં જાય દેંદ્રા તો રહેતી વાળો હોટ ત્રાતી પછી કિલો કે પે બિલોરે જોરે કાંડી આવે ये मोहट पर मैं को बीआई मजा करो कम से कम ये तो ऊपर पर कहते हैं वो मालिक मोनो के मुंह जो बिया तो भगवान ऊपर भरोसा ना हो तुम नहीं जाओ दो दाड़ा मोदो पड़ो तास पड़ो जीवन भर कर नहीं वीर पाए बीकेरो तातो आव पण मनत तो के आपो अन जेम जेम मनत के कोक वळगीन कोक उगो एम मानसिक ओबडो वधतो जाय एवा में कतराय केस जोया के वो पात्र मन के मारे कोई उगो नहीं बने तो विचारो ऊंघ ना आवे थोड़ी मगज छूट ले गया मोटे रोड़ी वाला महेश्वरा ने पाया त्याने दबी आ बने हो पर कोई मट्यो नहीं दो साल बाद जो पानी पाया करे तो बीजा गोड़ दे गया तो वो भोपा ढूंढतो तो मोटाती हो करे ढूंढवारो ही की ना जरी मगज काम ना करतो तो वो भाड़े में करवानो अन बजाने क्या वाला चालू करे तो मतलब पाटण वाली थी मुंबई थी आयो ने आ तो मुंबई हीरा कष्ट ऊपर वे रोने पाड़ा भाई ऊपर आ छोकरो तो जो करू कदाच मेघराज भाई ओळखे वणरिया बात है 6 महीना धोन अनेरी कल्पना नो धोणवो कोई वीर नतो कोई वळग्यो नतो मन के मार्यो अने वणेरो बंदो कोई निराणो नहीं तो હું विचारो खुशी बस पोते दुख उभो कर्यो बे जणा कीधुं अत्याला मन मार्यो पक्का हो आ उपाड़ो ते मम के माजने तो विचार थी पण मनक मोदो पड़े पहले तोरे दोरना करवन भोपा दोणारा जे करमो आयो करो 6 महीना ने भोपा करे અને 18 થી પોસ હાથન પગ ભોજાઈ ગયા ચોકી પડી રોજ રાત્રે ધૂણવા
पालनपुर पे कोई आयो से थोड़ा जरा तक मैं पालनपुर नहीं गया बासी तो के कल्याण गिरी बैठे ना उठे मुझे बासी पे नहीं जा तो मोहारे आया तो मैंने और क्या बोले मन में देखो होता चेहरा आपको बदले गरम ना उठे उठे और मुझे आवर आ जाओ आओ ना के मारे तो कलकत्ता जाने माँ का मैं पादरी कीधु के मारे आप तो ने कीधु के हेलो मेरे को कोई खावा बीजो का पिया दिया हाथ दे लेते के बावरे पियम गम ये बावरे हवे तो टिकट कई ले ने तो उतारे ने तो के तोरी फाटी तेरे बियो ना है नहीं बिया हो तो कोई बिया होता है तो घर में लायो ने समझावी बेरायो बातचीत करी जब खबर पड़ी कि कोई वळगाण नहीं पड़ी मगज में तकलीफ है अंदर थोड़ी बेला हुई तो भगवान ने फोटा पड़ा था योगेश्वर प्रभु कृष्ण भगवान मां सर्वेश्वरी तो मन तो अतरी रीस है कि फोटा भाग्य नो खबर जब तो बड़ा यार मन अंदर थी हुई जो कि एम कहवारो कारण है कि भगवान ने 6 महीना की औरत था पर कोई अने मदद करी ने अनेरो गुस्सो भगवान को तो फोटा भाग्य नो के फेर फोटा तो तेरा आवश्यक बात करता करो थोड़ी वेला हो गई तो क्या मन तो फोन दे काम करूंगा कि तुम लगा कि बोलने का भी तो मन मत भगवान तो मन देखा भी हमारी अहमद में कमवारी है पर मूल बात है मूल एना हृदय में मारा माटे भी गुस्सो હતો પણ મગજ ઉપર કંટ્રોલ નહોતો અત્રે वो ગુસ્સો બહાર બે વાગ્યા સુધી વાત કરી પછી કીધું કે તો ખાપ દો તો કે ધૂણાઈ જાય મને બોલે સાલો કાજ થોડો પાવર આવે તો ધૂણવારો હોય એને ખબર આવ્યો दूध पायो hodna हाथ वाग्या पालनपुर में तो रेवा सागर भाई ने तो के काय हो गया खाओ खाओ तो के जा हमें खाओ ना वो खाओ तो नहीं मनो को क्या है ना मनोबल तो केवल पर्सन मैं कहता कि हवे तू ना धोनी के बोल थारे धोणवो आए तो ना धोनी के होय मैं तो होय तो हवे ना धोनी के वो क्या होता हमारा मन में बात उतर भी लिए कि आ कहेंगे ये खरे कर तो खाबरो जतरो खाबो है तो पण धोना है तो मत कहिए तू ना धोनी के यार शंकर बिना घर थे क्या हो पड़े देवी के अवला में मैं कहता तो घी गौ दाल भात साग रोटी कपड़ा आप जो तेरा पे काम के मैं आखो दारू बात कराऊं तो खबर पड़ी कि ऊंग आपती इसलिए साथ के दारू तो वो तो कैसे क्या रात दारू ना तो कोण उठावा हमने बराबर खवड़ाए मैं पहले दवा लाई अपने पेपरा मुड़ा जणा ऊंग ना आपके मगज को चली जातो है विचारों को आता पेपरा मुड़ को रोज मगज वाला तो दूध में हाथों पर उकाળી અને એમને ઘી માં ભેરું दूध ભેરું ઘી ઉકાળી તૈયાર રાખી 11 વાગે મારે दूध પીવાનું તમે કીધું કે હજારો ભાવે એડો दूध પીએ મૂર્તાણે દવા પાવે અને એનો दूध अलग मारो तो के ना मो के जीमिया थेने जीमिया थे पियो तो के एकलो पियो वो थोड़ी थोड़ी पियो बहुत दूध पी दो और 2 कलाक को कहां माने उनके हवे हुआ फायदा है हवे कोई सत्संग बात नहीं मुके हवे हुई है અને ઉગારી મારે
रोटी बाहर उगार ऊपर निवास करे रोटी रात को घो ढूंढवा मत तो करवा वाली हालत पण हवार रात 3 3:30 उठे ये क्या मुक्त होता है ना पैसा मैं कह जी तो घणो में कोई वही जाते 7:30 वागे उठे 50% दिमाग पे मोहन कहवा मागो तो अपना विचार ऊपर शरीर नो कतरो आधार है ओपे जे विचार एनाથી शरीर ऊपर सीधे सीधी असर આવે विचार सीधे सीधा अटैक पण આવી કે सीधे सीधो माइंड एवरेज થાય કે ઘણો બધો પેરાલિસિસ થાય કે बीपी घटी के वृद्धि के सब रोग विचार थी થાય કે सद्गुरु अत्र थोड़ो शांति थी विचार वाली पर सिस्टम अपनाओ कोके कीधु मोने लीधु कोके कीधु नूरिया कोके कीधा झगड़ा करा कोके कीधा बनावना के एवो ने थोड़ो विचार के हेमा अपने हूँ करवो जोईए आ विचार वात इस बात हवे छेल्ले प्रार्थना करी रही है कितना वागे 10 टाइम सही हे नाथ जोड़ी हाथ पाए प्रेम थी सो लागे शरणों मळे साचो तमार हृदय थी मागिए जे जीव आव्यो आप शरण चरण माया अपनावजो परमात्माए आत्माने चिर शांति आपजो परमात्माए आत्माने चिर शांति आपजो बड़ी कर्मना योगे कूल माए अवतरे त्या पूर्ण प्रेमे ओ प्रभु आपनी भक्ति करे जन्मो जन्मना बंधनों ने लक्ष्य दईने कपावजो परमात्माए आत्माने चिर शांति आपजो परमात्माए आत्माने चिर शांति आपजो सुसंपत्ति सुविचार ने सत्कर्मनो दैवारसो नवो जन्म दई सत्संगति कीर्तार पार उतार जो आलोक ने परलोक तव प्रेम रग रग व्याप जो परमात्माए आत्माने चिर शांति आपजो परमात्माए आत्माने चिर शांति आपजो मळे मोक्ष के सुख स्वर्ग ना आशा पूरे नथी जो देह दुर्लभ मानवीनो भजन
વિનંતી સ્વીકારજો પરમાત્માએ આત્માને ચિર શાંતિ આપજો પરમાત્માએ આત્માને ચિર શાંતિ આપજો હે નાથ જોડી હાથ પાય પ્રેમથી સુમારીએ શરણો મળે સાચો તમાર એ હૃદયથી માગી જે જીવાયો આપ શરણમાં અપનાવજો પરમાત્માએ આત્માને ચિર શાંતિ આપજો પરમાત્માએ આત્માને ચિર શાંતિ આપજો પરમાત્માએ આત્માને ચિર શાંતિ આપજો સ્વર્ગવાસી આત્મા કી જય સદગુરુદેવ હું બોલાવું તેમને બોલજો પછી આપણે આ કાર્યક્રમ પૂર્ણ કરીશું. હે પ્રભુ અમે સૌએ અત્યારે જે કંઈ મંત્ર પ્રાર્થના સત્સંગ કર્યો તેનું પુણ્ય ફળ અમારા સ્વજન એવા દેમાબેનને પ્રાપ્ત થાઓ હે પ્રભુ એમને જ્યાં પણ હોય ત્યાં શાંતિ સુખ ભક્તિ આપજો હે પ્રભુ એમની આગળની જીવન યાત્રા સર્વ પ્રકારે સુખમય બનાવજો હો શાંતિ સો સુખી
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે આપણો આજનો કાર્યક્રમ પૂર્ણ કરી ચા પીવી ખાવાની